અમારે પહેલી વાર છે ને સોંગ નું શૂટિંગ છે. કેમ મસ્ત તૈયાર થઈ છે કા છે ને બીજું શૂટિંગ નું ચાલુ થઈ ગયું. મને બે ગાયકર આપી દીધી. એક્ટિંગ ની વાર લાગે. આમાં મારું શૂટિંગ થાય છે. સંદીપ નો લુક આ તમે કોઈ વાર નહીં જોયું ને, મેં પહેલી વાર જોયું છે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અટાણ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. મસ્ત મજાના હોલો તૈયાર થઈ ગયા. તમને કહું, આ છે અમારો ખુશીનો દિવસ, એટલે આજ મજા આવવાની છે. તમને અમારા મોઢાથી ખબર જ પડી ગયા છે કે કેવી ખુશી છે. ને હા, તમને થંબનેલ પણ જોઈ લીધી છે. તો આજે છે ને અમે બહુ જ ખુશ છીએ, કેમ કે ફર્સ્ટ વાર આ સમય આવ્યો છે, એટલે આજ હું બહુ જ ખુશ છું. કેમ સંદીપ? તો જય માતાજી ને રામ રામ ફેમિલી ને. તો આપણે નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છીએ તૈયાર. હમણાં જવાનું છે બહારગામ ને આજ ખાસ કામ છે ને આવું પહેલી વખત આ કામ કરવા રહી છે અમે. એની ખુશી કેવી છે? ખુશી ફૂલ ખુશી છે. તમે આ ખુશી છે ને અલગ જ છે. કેમ સંદીપ? હા, તમે વ્લોગ જોવો એટલે તમને મજા આવશે. આખો વ્લોગ જોવો એટલે તમને ફૂલ મજા આવશે. હા, કેમ કે તમને બધાએ થંબનેલ જોઈને તો ખબર પડી જ ગયા છે કે આજે અમારે પહેલી વાર છે ને સોંગ નું શૂટિંગ છે. તો સોંગ ના શૂટિંગ માં અમારા બંનેને જવાનું છે. કેમ સંદીપ? તો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ માં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, હું તો સોંગ શૂટિંગ માં સૌ જ હતી, પણ હારે સંદીપ પણ સોંગ શૂટિંગ માં છે. કેમ સંદીપ? હા, અમે બે કપલ માં છીએ, હારે જ હતી. હા, અને અમે કેવી રીતે છે ને સોંગ શૂટિંગ કરીએ ને એ પણ તમને દેખાડશું આ વિડીયોમાં. કા એનું પાત્ર છે એ પૂરી ખબર નથી, પણ કરવાની છે મજા. હા, કરવાની છે મજા. પણ હવે છે ને ના જાય બધા ડાયરેક્ટર ને એ બધા કે એવી રીતે અમારે કરવાનું છે. સોંગ માં એક્ટિંગ કરવાની છે. તો કઈ રીતે એક્ટિંગ કરીએ ને કઈ રીતનું છે ને બધું તમને છે ને જોવાની બહુ જ મજા આવવાની છે. હું છે ને મારા દિલથી બહુ જ ખુશ છું કે મને પણ સોંગમાં મોકો મળ્યો ને એ બધા છે ને તમારા બધાના સાથ અને સહકારને લીધે. કેમ કે તમે બધા મને એટલો સાથ આપ્યો ને તે અત્યારે મને એટલે પગાડી છે. ને આવો ને આવો મને છે ને સપોર્ટ કરતા રહેજો, સાથ સહકાર આપતા રહેજો. આ પતુભાઈ કેમ આજ રિહાઈ ગયા? પ્રતિકભાઈ જય હો દાદા કે લાઈક કરજો. સવારમાં જાગી જા. એને આપણે અરે આવું એટલે રિહાણેલો હે. એવું છે ને આપણે અરે આવું છે સોંગ શૂટિંગમાં એમ ને. હા, પણ હવે અટાણમાં ન અવાય ભાઈ, ના ન અવાય. હો નહીં, ના ન અવાય. પાછી ખેલે બીજે જાવ ને ના આવશે. હો એમાં એમ થાય આપણે છે ને સોંગ શૂટિંગ હોય ને બધું ના કામ હોય તો આપણે એમાં ધ્યાન દઈએ કે ભાઈને ઓલામાં ધ્યાન દઈએ, એવું થાય. એટલે છે ને ભાઈને કઈ ના લઈ નહીં જઈએ. હું ને સંદીપ જ જવાના છીએ. કા સંદીપ? ને કઈ ગામ જવાનું છે એ હજી અમને નથી ખબર. હવે આગળ ફોન કરશે કે આ ગામ આવો તો ઈ ગામ અમારે જવાનું થાય. હજી ગામનું કઈ નક્કી નથી કર્યું. સાચી વાત ને? હાલો હમણાં ફોન કરીને પૂછી લો, લોકેશન પર પગી દઈ ફટાફટ ઉતાવળ રાખીને મોડું કર્યા વગર. હા, ને મારી ફેમિલી છે ને બધાય છે ને તમે આ વિડીયોમાં જોડાઈ રહેજો. ને આજ અમારી જિંદગીની ખુશી છે ને એને માણજો. અને અમે કઈ રીતે એક્ટિંગ કરીએ છીએ, કઈ રીતે અમારું શૂટિંગ થાય છે, તો એ બધું છે ને તમે આજ જોજો. હો પ્લીઝ જોજો. બા હવે જાય અમે. હો જય માતાજી. તમારે આવું? ના નો અવાય, નહીં અવાય. હો બા તો હવે જાય. હો હા, તો ફેમિલી ફટાફટ હવે જાય અને એક થેલી લેવી પડશે, કેમ કે આમાં બધો સામાન લીધો છે એટલે. તો ફટાફટ હવે જાય. સોંગ ના શૂટિંગ ઉપર જાતા હે ને અમે પેલા ક્યાં આવ્યા છે તમને કહું, મુકેશભાઈ ના ઘરે. તો ફાઇનલી મુકેશભાઈ ના ઘરે પહોંચી ગયા છે અને સાપ બનાવી નાખી. કેમ મુકેશભાઈ? જય માતાજી, જય માતાજી. દયાબેન જો દયાબેન ને અમારા ઘરે આવી ગયા છે ને સા પાણી પી લીધા છે ને હવે જાય છે સીધા આપણે સોંગ ના શૂટિંગ માં. હા, દયાબેન છે ને તમને સંપૂર્ણ શૂટિંગ બતાવવાના છે જોરદાર. ને પહેલી વાર છે એટલે તમારે શીખવાડવું જાય. શીખવાડી દઈએ તમને. જો એક્ટિંગ સુપર. હા, તો એક્ટિંગ માં જો કે તમને કઈ કેવું પડે એમ છે જ નહીં. તો જો સા પાણી પીને પછી આગળ નીકળી આવી ગયા છે મસ્ત મજાના લોકેશન ઉપર. કેમ કે અહીંયા છે ને શૂટિંગ થવાનું છે ને આ શૂટિંગ નું કામ છે ને થોડુંક અઘરું છે. હો તમને એમ લાગે આપણે છે ને મ્યુઝિક આવે ને તો આપણને એમ થાય કે આ બધું સિમ્પલી છે. સિમ્પલી તો કઈ વસ્તુ છે જ નહીં. આમાં છે ને કેટલું બધું એડિટિંગ હોય ને આ રીતનું બધું કેટલું બોલવાનું હોય. તો હજી છે ને મુકેશભાઈ ની બધી તૈયારી કરે છે ને હું મસ્ત મજાના લોકેશન ઉપર આવી ગયા. કેટલું મસ્ત ને માઇન્ડ બી ને એવું છે. કેમ સંદીપ? હા, તો હવે આવી ગયા લોકેશન ઉપર. હા, ને એક્ટરો આવે છે હજી. હા, પછી શરૂઆત કરી, શુભ શરૂઆત. તમારા કપડા બદલાવાના છે? કેવા કપડા બદલાવાના છે? હવે જેવા બદલાવાના થાય એવા બદલાઈ નાખશું. હા થાય તો. હા, ને મારે પણ કપડા બદલાવાના છે.
પછી બદલાવે. કપડાં તો લીધેલા છે, પછી કપડાં બદલાવે કે એવી રીતના ધીમે ધીમે તૈયારી ચાલુ થઈ ગઈ છે. ને આ ભાઈ છે ને આજ મેકઅપ કરવાનો છે મારે. હું આખા ગામનો મેકઅપ કરું ને આજ આ ભાઈ મને મેકઅપ કરી દે. કેમ ભાઈ? હાચી વાત ને? હા મેકઅપ હવે જોઈએ મેકઅપ કેવો કરે. ફાઇનલી ફેમિલી મસ્ત મજાના જો તૈયાર થઈ ગયા છે. આવી રીતનો મેકઅપ કર્યો છે પહેલી વાર. ને આમ ગણે તો બહુ સિમ્પલ અને એવું રાખવાનું હતો. કેવી તૈયાર થઈ કેના ખબર, તમે કમેન્ટ કરી દેજો કેવી તૈયાર થઈ એમ. અને અત્યારે છે ને મારું મેકઅપ આવર થઈ ગયો છે ને હવે છે ને વિશાખાબેનનો વારો છે. વિશાખાબેનને છે ને અટાણે મેકઅપ શરૂ છે. જો કેમ વિશાખાબેન? જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા તૈયાર થઈ છે કા? મેકઅપ ઓલા હાટું શૂટિંગ હાટું સોંગ શૂટિંગ કા? એવું છે ને તમારું શું પાત્ર છે બેનપણી? એવું છે સહેલી બનવાનું છે અમારે. સહેલી બનવાનું છે ભાઈનું સોંગ છે ને શૂટિંગમાં આવી ગયા છે. એવું છે એમ ને? તો આ બેન નો હવે વારો છે તૈયાર થવાના. કેમ મુકેશભાઈ પણ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. હું તમને બતાવું ને સંદીપ ને જોડ્યો. પેલા છે ને મુકેશભાઈ ને દેખાડી દઉં. કેમ મુકેશભાઈ? એકદમ રેડી સરસ મજાનો મેકઅપ કરીને મસ્ત તૈયાર થઈ ગયા. ગયા છે. હા, અને આગળ છે ને ફટાફટ શૂટિંગ કરવા મળી. હા આજ મોડું થઈ ગયું. કેમ લાગે? મોડું થઈ ગયું ને વાદળાય જો બહુ જ થઈ ગયા છે. અને હવે છે ને તમને દેખાડી દઉં સંદીપ ને. સંદીપ નો લુક આ તમે કોઈ વાર નહીં જોયું ને, મેં પહેલી વાર જોયું છે. મેં હજી હરખું ને જોયું. હું તમને પેલા દેખાડી દઉં ને તમને પણ દાંત આવે ને તો કમેન્ટ કરજો હો. એ બાબા આમ જો ગામડાના દેશી જવાન બન્યા છે. કેમ સંદીપ? ઓલા કે હું ધરતી પુત્ર બન્યા છે એમ? તો કેવું લુક લાગ્યું કોમેન્ટ કરજો જરાક. તો મસ્ત મજાના જો સંદીપ તૈયાર થઈ ગયા છે પહેલી વાર. કેમ સંદીપ કેમ પહેલી વાર તૈયાર થયા કેવું લાગે તમને આ કપડા પહેર્યા એટલે? ફૂલ મજા આવી ગઈ. મજા આવી ગઈ ને? તો છે ને આવી રીતે દેશી લુકમાં તૈયાર થઈ ગયા છે. હું આવી રીતને તૈયાર થઈ સાડી પહેરીને, સંદીપ આવી રીતના તૈયાર થયા છે. અમારે બાકી છે હજી તૈયાર થવાનું. હા ને આમ ગણે ને તો અમારા સોંગ ના હિરોઈન આ બેન છે દક્ષાબેન. કેમ દક્ષાબેન? અહીંયા જો અટાણે છે ને કેમેરાનો બધો સેટઅપ ગોઠવાય છે. કેમ કે મ્યુઝિક કઈ રીતે બધું ઓલું કરવું ને એ બધું કેમેરા સેટઅપ થાય છે. જો અહીંયા છે એક, અહીંયા એક કેમેરા છે, એક ઓલી પર કેમેરા છે. બધા તૈયાર થાય ને તો સોંગ શૂટિંગ ફટાફટ થાય એમ. અટાણે છે ને સોંગ નું શૂટિંગ શરૂઆત થઈ ગયું છે. તો આવી રીતે બધું ગોઠવે છે હજી. ને ઓલા બેન છે ને એને આવવાનું છે સમજો. આવી રીતે શરૂઆત થઈ ગઈ છે. કેમ મુકેશભાઈ? હા શરૂ થઈ ગયું છે. હા સોંગ શૂટિંગમાં છે ને બહુ મહેનત લાગે. અટાણ થઈને તો ત્રીજી વાર કર્યું જ આવી રીતે. કેટલી મહેનત લાગે છે. અને હવે જુઓ અમારું શૂટિંગ કઈ રીતે થાય. એલા લે પણ મહેમાન આવ્યા. આવો મહેમાન. એટલો મેં છે ને શૂટિંગ કર્યું છે. હજી હું કરવાનું હોય કે ના ખબર. આમ જો બેટા સંદીપ પેરાને 2-3 ગ્લાસ આમને પાણી પી ગયા. બોલો શૂટિંગમાં શૂટિંગમાં ક્યાં સંદીપ? હવે પીવું? આ તો શૂટિંગમાં બહુ મજા આવે. જો આમ જો માંડવીને ઓલામાં જ્યાં જો બધા તો આવી રીતે છે ને શૂટિંગ હાલે છે. હવે કેટલું હાલે એ કઈ ખબર નહીં પણ મજા બહુ જ આવે છે. ક્યાં સંદીપ? ને અમારા કેમેરામેન કોણ બન્યું છે તમને કહું? આ કેમેરામેન બન્યા છે. કેમ ભાઈ? હું પોતે કેમેરામેન, ડીજે મેન હા. બધું હું છું. આવો મહેમાન આવો. કેમ છે? મજામાં? પૂછો હવે. સોંગ શૂટિંગ કરતા હે નટાને કોણ આવી ગયું છે? આમ જો કોણ કેમ છે? સારું છે ને? તમારે કેમ છે? મજામાં કોમેડી કિંગ. હા હા સપોર્ટ કરવાનો જ હોય ને. તારી રીતે છે ને આવ્યા છે બધા. કેમ છે ને? હા આમ જો મોટો જબર કેમેરો. આમાં મારું શૂટિંગ થાય છે સોંગ શૂટિંગ. કેમ છે ને? કેમ? મસ્ત એક નંબર. કેમ કે મસ્ત લાગે છે. મુકેશભાઈ પણ તૈયાર થઈ ગયા. મસ્ત હા એક નંબર. તૈયાર થઈ ગયા. હવે ફટાફટ છે ને ભાઈ અમારો ભાઈનો ફટાફટ સીન આવે છે. જાય છે સીધા નદીમાં ફોટા શૂટ માટે. શૂટિંગ નું ચાલુ જ છે ને અટાણ છે ને વરસાદ ચાલુ થઈ ગયા. બધા જામ ઘરમાં આવી આવ્યા. વરસાદ ચાલુ થઈ ગયો અટાણે એમ. કેમ સંદીપ? સાલુમાં વરસાદ ગૌરવે. હવે છે ને બીજું શૂટિંગ નું ચાલુ થઈ ગયું. મને 2 ગાયકર આપી દીધી.
એક્ટિંગ ની બહુ વાર લાગે, એક્ટિંગ ની વાર લાગે, બીજું કઈ નહીં, કન્ટિન્યુ મજા આવશે. બહુ શૂટિંગ આવેલું લાંબુ હો, પણ હવે અટાણે છે ને નદીને કાંઠે આવી જાય, અહીંયા પણ થોડુંક શૂટિંગ છે તો અહીં શૂટિંગ કરે સમજો બધા. આવી રીતે શૂટિંગ હાલે સમજો ને અહીંયા બે બેનોને ઉભાડી દીધા છે, વિશાખા બેન ને અહીંયા ઉભાડી દીધા છે. તો આવી રીતે છે ને અહીંયા શૂટિંગ થાય છે ને અમે છે ને ઊભા છે. અમારે અહીં શૂટિંગનું કામ છે ને અહીંયા અમારે હવે પૂરું થાય છે. હવે શૂટિંગ અમારું નહીં આવે એમ, તો સોંગ છે એટલે ટૂંકું ટૂંકું હોય. આ તમારે સોંગ કેમ આવે તમને કહું, મિલન ડિજિટલ છે ને એ ચેનલમાં આવી જાય ટૂંક સમયમાં, હજી તો બને છે એવું છે, તો ટૂંક સમયમાં એમાં આવી જાય, જરૂર જોવાનું ભૂલતા નહીં. સાચી વાત ને સંદીપ? હા, તમારું હવે શૂટ પૂરું થઈ ગયું ને, લોકેશન બદલી ગયું છે. ઘણું ખરું શૂટ છે ને કમ્પ્લીટ થઈ ગયું છે ને. હવે છે ને બધા ટુ વ્હીલ લઈ લઈને ફોર વ્હીલ લઈ લઈને હાલતા થઈ ગયા છે. આમ જો એસ કે ભાઈ ને ડી કે ભાઈ કેમ હવે જાય. હા હાલો તો જવાથી મુકેશભાઈ ના ઘરે આવી ગયા હતા, પછી જમી લીધું ને જમીને હવે છે ને અમે ઘરે જતા હા ને. અત્યારે છે ને અમારા સબસ્ક્રાઈબર મળી જાય છે, આખું ફેમિલી મેમ્બર. આમ ગણે તો મજા આવી ગઈ જો બધા ને યારે. કેમ છે? વાહ, થેન્ક યુ થેન્ક યુ. તો આ બધા છે ને મને મુકેશભાઈ ને ઘરે પડી જાય ને એટલે મને કે અમે તમારા બધાના વિડીયા જોઈએ છીએ, તો મને તો બહુ જ આનંદ આવ્યો. કા અને આમાંથી કોણ કહેતું હોય કે પતુને કોણ ન લાવાય એમ? હા, તો આ બેન કે પતુને કેમ ન લાવ્યા, પણ તમને બધાને ખબર છે ને પતુ કેટલો વહેણ થતો સવારે પણ લાવ્યા નહીં, કેમ કે ભાઈ આખો દી રહી નેટા. કેટલા વાગે તમને કહું, 5 વાગી જશે, તો કેટલો સમય જાય એટલે ભાઈને કઈ લાવ્યા નતા ને. હવે તમે બધા આવજો અમારી ઘરે. હો હા ના, બધા ને યાર મળીને આજ મજા આવી ગઈ. તો હવે જઈ ઘરે. હો બાય બાય. ફાઇનલી ફેમિલી હવે છે ને હવે ઘરે પહોંચી જશે ને. આજ અટાણે કેટલા વાગ્યા તમને કહો, 5:30 વાગી જશે ને ઘરે પહોંચી જાય. જાવ આખો દિવસે ને શૂટિંગમાં જો, પણ પેલું શૂટિંગ હતું ને સોંગનું એટલે મજા જ એટલી આવી ગઈ. કેમ સંદીપ? ફૂલ મજા આવી. હવે તું છે ને તારો મેકઅપ ધો આમ દેખાય બાકડ બાવો. તો ફટાફટ હવે મેકઅપ ધોઈ નાખું, નાઈ નાખું. તો બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું. આ સુધી મારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે, અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જસ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, બધાને આવજો, બાય બાય.